આજે આપણે આ ધોરણ 9માના બીજા સેમેસ્ટરનું 11મું ગણિતનું 11મું ચેપ્ટર સમજીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. એટલે આપણે અત્યાર સુધીમાં ચતુષ્કોણ વિશે શીખ્યા, એટલે એના જુદા જુદા આકાર કેવી રીતે બને, એના જુદા જુદા અંગો. હવે એનું ક્ષેત્રફળ એટલે એનો આગળ કેવી રીતે ઉપયોગ થાય છે આ બધા ચતુષ્કોણનો, એ ક્ષેત્રફળની આપણે વાત કરવાની છે. તો પેલું 11.1 પ્રાસ્તાવિકમાં આપણે પહેલાં સમજીએ તો કે સમતલમાં બંધ આકૃતિ વડે ઘેરાયેલી સપાટીનું માપ તેનું ક્ષેત્રફળ છે. હવે એટલે શું? તો સમતલમાં બંધ આકૃતિ એટલે પહેલાં તો સમતલની વાત કરે. એટલે આપણે પેલું સમજાતા કે સમતલ એટલે આ જે જુદી જુદી જે સપાટીઓ હોય, આમાં આ એક સપાટી એક સમતલ કહેવાય, પછી આ ઉપર હોય એ બીજું સમતલ કહેવાય, આ સાઈડમાં હોય એ ત્રીજું સમતલ. હવે આના ઉપર જ જો કોઈ આકૃતિ બનાવી હોય, એટલે કે આપણે ત્રિકોણ બનાવીએ કે વર્તુળ બનાવીએ કે ચતુષ્કોણ બનાવીએ, આ બધી આવૃત્તિ હોય એ એક જ સપાટી ઉપર હોય, એટલે આ સમતલ ઉપરની આકૃતિ આને કહેવાય. એટલે એ સમતલ ઉપરની એટલે કે એક જ સપાટી ઉપર આવેલી છે. એટલે આ જે છે આ ચતુષ્કોણ આપણે આવી રીતે આમ આડાવડો નથી દોર્યો. આ એક સપાટી જે નક્કી કરી છે કે આ ઉપરની છે કે આ સાઈડની છે કે આગળની છે, એ રીતે નક્કી કર્યું. એટલે એક તો સમતલ ઉપરની આકૃતિ એટલે શું એ આપણને સમજાઈ ગયું. એટલે સમતલની પછી બંધ આકૃતિ કહે છે. એટલે બંધ આકૃતિ એટલે શું? તો કે આપણે જે કોઈ આકૃતિ દોરીએ કે આવી રીતે આ દોરી હોય તો આ બંધ આકૃતિ ના કહેવાય, પણ આને જો આ છેડા અડી જાય તો એ બંધ આકૃતિ કહેવાય. આ ત્રિકોણ હોય અને આવી રીતે દોરીએ તો એ બંધ આકૃતિ ના કહેવાય, પણ આને આ જો ત્રણે ત્રણ એના શિરોબિંદુ અડી જતા હોય તો આ ત્રિકોણ થયું, આ ત્રિકોણ થયું, આ ચતુષ્કોણ થયું. એટલે બંધ આકૃતિ એટલે આ એક બધી બાજુથી બંધ થઈ જાય. જો આ અંદર આ બધું બંધ થઈ ગયું, એટલે આને બંધ આકૃતિ કહેવાય. એટલે તો શું કહે છે કે સમતલની બંધ આકૃતિ વડે ઘેરાયેલી સપાટીનું માપ એ એનું ક્ષેત્રફળ છે. એટલે ક્ષેત્રફળની વ્યાખ્યા શું થઈ? આપણે ક્ષેત્રફળ એક શબ્દ આવ્યો તો કે ક્ષેત્રફળ એટલે તો કે આ બંધ આકૃતિ હોય અને એક જ સપાટી ઉપર હોય, એક જ સપાટી ઉપર હોય તો એનો જે ઘેરાયેલો ભાગ હોય, એટલે આ એક જ સપાટી ઉપર છે અને આ બંધ છે, એટલે કે આ ચારે ચાર એના છેડા બીજા જોડાઈ ગયા છે. આ A B C D છે, ચારે જોડાઈ ગયા, અને એ જો એનો ઘેરાયેલો જે બધો ભાગ હોય એ આનું ક્ષેત્રફળ કહેવાય. એટલે એવી રીતે જો આ ત્રિકોણ આપણે બનાવ્યો હોય અને એની અંદર આ બધો જે ભાગ ઘેરાઈ ગયો હોય એ ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાય. આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે આ ABC ત્રિકોણ હોય તો આ ABC ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણે આ વર્તુળ દોરીએ કે જે બધું ઘેરાઈ ગયું હોય એની અંદર જો બધો ભાગ હોય તો વર્તુળનું ક્ષેત્રફળ. એટલે આવી રીતે ઘેરાયેલા ભાગનું જે ક્ષેત્રફળ હોય એને આપણે આ રીતે વર્ણવી શકીએ. જો આ ક્ષેત્રફળનો ઉપયોગ આપણને ખબર છે કે આપણે તમારે એક રૂમમાં લાદી પથરાવાની હોય તો એમ કે કેટલી લાદી જોશે, દિવાલમાં કલર કરવાનો હોય અને ચારેય દિવાલોમાં તો એક દિવાલનું માપ કેવડું થાય એ પ્રમાણે કેટલું ખર્ચ થશે, એ બધું જ આ ક્ષેત્રફળનો ઉપયોગ થાય છે. પણ અહીંયા ગણિતની રીતે હવે આપણે ક્ષેત્રફળ સમજવાનું છે. એટલે આ વ્યાખ્યા થઈ કે બંધ આકૃતિમાં એક જ સપાટી ઉપર આવેલા જે વિસ્તાર હોય એને ક્ષેત્રફળ કહેવાય. એટલે અહીંથી બધી શરૂઆત થાય છે. હવે આપણે બધી જુદી જુદી આકૃતિઓનું ક્ષેત્રફળ કેવી રીતે આવે એ સમજશું.